ઈશ્વર છે ને એ સૌના હૃદયમાં છે જ. ઈશ્વરનો અભાવ નથી, પણ એ હરિને પ્રગટ કરવાના છે. જેમ માખણ છે ને એ દૂધમાંથી જ નીકળે. દૂધનો ટોપ ભર્યો હોય તો તમે એમ ન કહી શકો કે આ માખણનો ટોપ ભર્યો. શું કામે કે હજી એને પ્રગટ કરવું પડે. પણ તમે એમેય ન કહી શકો કે આ દૂધમાં માખણ નથી. એમ આપણી અંદર હરિ નથી એમ ન કહી શકો, છે જ. એને પ્રગટ કરવાનું છે. તો દૂધમાંથી માખણ કાઢવું હોય તો શું કરે બહેનો? પહેલાં એને મેરવણ નાખી એનું દહીં કરે. દહીં થઈ જાય, જામી જાય, પછી એનું મંથન કરે, વલોવે. વલોવવાથી એમાંથી જે પ્રગટ થાય ને એને આપણે એમ કહેવાય કે હવે આ માખણ થયું. એમ ભગવાન નારાયણ આપણા હૃદય આકાશની અંદર છે જ, પણ આપણે થોડીક મહેનત લેવી પડશે, મંથન કરવું પડશે. જેમ સવારમાં બહેનો મહેનત કરે, મંથન કરે, એમ આપણે આપણા જીવનમાં કથા દ્વારા આગલા 7 દિવસમાં મંથન કરીએ તો પરમાત્મા રૂપી માખણ આપણા જીવનમાં કાયમી પ્રગટ થઈ જશે.